એકવાર યશોદાજીને પૂછ્યું ને વ્રજ ભક્તોએ કે તમે આટલા આટલા શ્રૃંગાર ઠાકોરજીને ધરાવી દો છો, આવું કેમ, આટલા ભારે શ્રૃંગાર? ત્યારે યશોદાજીએ કહ્યું કે આ દર્શન કરવા તો બધાએ આવે, ઘણા અનધિકારી જીવોએ આવે, હું એટલા ભારે શ્રૃંગાર ઠાકોરજીને ધરાવું કે આ બધા અનધિકારી હોય ને એમની દ્રષ્ટિ શ્રૃંગારમાંથી બહાર એમના મુખારવિંદ સુધી જાય જ નહીં, એટલે મારા લાલનને નજર ન લાગે, એ શ્રૃંગારમાં જ રહે. ઘણા લોકોની આજે તો અહીંયા હીરાનો મુગટ ધરવાના છે એટલે દર્શન કરવા ચાલો, અને ઠાકોરજી માટે જાઓ છો કે મુગટને જોવા જાઓ? મૂળ વાત આ આચ્છાદિકા શક્તિ છે જે પ્રભુના શ્રીઅંગને ઢાંકે છે. આપણે ત્યાં વૈજયંતી માળા બે પ્રકારની માનવામાં આવે છે, એક મણિયોની અને બીજી પુષ્પની. તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચભીહી કુસુમ રેતી વૈજયંતી પ્રકીર્તિતા. આ 5 પુષ્પોની માળા એ વૈજયંતી માળા કહેવાય. આપણે ત્યાં માલાજીના અનેક પ્રકાર છે. કટી સુધી હોય તે વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માળા, ચરણ સુધી હોય એ વનમાલા, અને કીર્તન સાહિત્યમાં બીજા 2 પ્રકાર આવે, બિનગુન માલ બિરાજ તુર પર, બિનગુન માલા, અને બીજો હતો એક મરગજી માલા. આટલા પ્રકારની માલાજીઓ. માલા મધુરા એ પણ મધુર છે. નિત્ય લીલામાં તો શ્રી હરિરાય મહાપ્રભુ સુંદર વાત કરતા, પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે. ત્યાં તો હરિરાયજી કહે કે આ ફૂલની માળા છે ને એ તો નકશો છે કે ગોપીજનો કહે કે આજે ક્યાં મળવાનું છે. કારણ કે યશોદાજી બાજુમાં બિરાજ્યા હોય, શ્રૃંગાર ધરતા હોય, અને સીધે સીધું કહેવાય તો નહીં ઠાકોરજીને કે આજે અહીંયા મળીશ. એટલે ગોપીજનો શું કરે કે જ્યાં મળવાનું હોય ને એનો નકશો માળાજીમાં બનાવીને લાવે, કે આ કદમના વૃક્ષ નીચે મળીશું, એટલે થાગ એનો બનાવે કદમના વલનો. પછી મોગરા લપેટે કે આપ મોગરાની કુંજમાંથી થઈને પધારજો, પછી ગુલાબ નાખે કે આ ગુલાબની કુંજમાંથી થઈને આવજો, એમ કરીને આખો નકશો બનાવી દે અને જઈને ઠાકોરજીના કંઠમાં ધરાવે. એટલે ઠાકોરજી અને ગોપીઓ સમજી જાય કે આજે ક્યાં મળવાનું છે, અને યશોદાજીને ખબર ન પડે. તો પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે, અને ક્યાં મળવાનું છે નક્કી થઈ જાય. તો વૈજયંતીમ ચ માલામ, ચ લખ્યું મહાપ્રભુજી આજ્ઞા કરે, આ ચ કહી લખી અને સંકેત કર્યો છે કે વનમાલા પણ ઠાકોરજીએ ધરી છે. વૈજયંતી માલાની સાથે વનમાલા ઠાકોરજીએ ધરી છે. અને આચાર્ય ટીકામાં એમ કહે કે આ વિક્ષેપિકા શક્તિ છે. જેમ પીતાંબર એ આચ્છાદિકા શક્તિ છે, એમ માલાજી એ વિક્ષેપિકા શક્તિ છે. જો તમને હવેલીમાં કોઈ બહુ શાંતિથી દર્શન નહીં કરવા દે, કઈ ને કઈક વિક્ષેપ આયા કરશે. આ વિક્ષેપ પ્રભુની શક્તિઓ લાવે છે. આ માલાજી વિક્ષેપિકા શક્તિ. જો હવેલીમાં શાંતિ તમે બેઠા બેઠા દર્શન, ક્યાંક કોઈ વચ્ચે આવી જશે, ક્યાંક કશાકનો અવાજ આવશે, ક્યાંક કોઈ ખસેડશે. કારણ આ પુષ્ટિ પુરુષોત્તમ છે ને, એ એવા કૃપાળુ છે કે જો તમે ટગર 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 જોયા કરો ને તો એ તમારામાં મોહિત થઈ જાય અને તમારી પાછળ પાછળ ચાલવા લાગે. હવે તમારી પાછળ પાછળ ચાલવા લાગે તો પ્રભુની લીલા આગળ કેમ થાય, બીજાને લાભ કેમ આપે? એટલે આ માલાજી એ સમયે હલે. આ વિક્ષેપિકા શક્તિ છે. અને માલાજી હલે એટલે ગોપીજનોનું ધ્યાન ઠાકોરજીના મુખારવિંદમાંથી માલાજીમાં જાય, અને માલાજીમાં જાય એટલે એનો નિરોધ ત્યાં થાય નહીં ઠાકોર. અને એટલા માટે માલાજીને વિક્ષેપિકા શક્તિ કહી છે. અનેક પ્રકારની માલાજીના ભાવો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. આ માલા વ્રજભક્તોના ભાવથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ધરાય છે. શ્યામદાસ કણબીની વાર્તા આવે, અને જ્યારે માલાજી ધરાવીને કંઠમાં ઠાકોરજીને ધરાવીએ ત્યારે આ વ્રજભક્તો એટલા પ્રસન્ન થાય કે ધરાવનારને આશીર્વાદ આપે છે કે તે અમારો પ્રભુ સાથે સંગમ કરાવ્યો છે, તો અમે તને આશીર્વાદ આપીએ છીએ, તને પણ આવું સુખ મળે છે. એટલે માલાજી ધરાવનારને વ્રજભક્તોના આશીર્વાદ મળે છે. તો વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદય. વેણુને ઠાકોરજી અધરો પર પધરાવે, અને અધરો પર પધરાવી વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. વેણુને નાદ કરતા કરતા પ્રભુ પધરાવે પોતાની 12 શક્તિઓની સાથે. આપણે ત્યાં કહ્યું છે કે ઠાકોરજીની લીલામાં 12 શક્તિઓ છે, અને આ 12 શક્તિઓ દ્વારા ઠાકોરજી લીલા કરે છે. પહેલી છે ઉચ્છેદિકા શક્તિ, રસ ગોપનનું કાર્ય કરે અને રહસ્ય લીલાનું જીવને જ્ઞાન ન થવા દે. પ્રભુની લીલાઓ પ્રગટ હોય પણ અનધિકારી જીવને લીલાને ઢાંકી રાખે. આ છે ઉચ્છેદિકા શક્તિ. બીજી શક્તિ પ્રભુની લીલામાં છે વિક્ષેપિકા શક્તિ. નિકુંજ લીલામાં અનધિકારી જીવોને પ્રવેશવા ન દે. કઈ ને કઈ એની ભક્તિમાં, એની સાધનામાં વિક્ષેપ લાવે એટલે એનો પ્રવેશ ન થાય. ત્રીજી શક્તિ પ્રભુની છે યોગ માયા શક્તિ, જે રસાદી લીલાઓની સામગ્રી સિદ્ધ કરવાનું કાર્ય કરે છે.
ચોથી છે કાત્યાયની દેવી, એ સસાધન ભક્તોને ભાવને સિદ્ધ કરી આપે, જે અધિકારી જીવ છે એના ભાવને સિદ્ધ કરીને આપે છે. પાંચમી શક્તિ છે વૃંદા દેવી, જે વૃંદાવનમાં સઘળી ઋતુ સામગ્રી સિદ્ધ કરી આપે. કારણ કે પ્રભુને જે લીલા કરવી હોય એ પ્રમાણેની આ વૃંદા દેવી ઋતુ સિદ્ધ કરે અને સેવામાં સહાયક થાય. છઠ્ઠી શક્તિ છે ચંદ્રાવલી, જે ઠાકોરજીને લીલા કરાવે, રમણ કરાવે. સાતમી છે સંકેત દેવી, વ્રજ ભક્તોને અને ઠાકોરજીને જ્યારે સઘળી સામગ્રી સિદ્ધ થઈ જાય, સઘળી સજાવટ થઈ જાય, ત્યારે અહીંયાથી વ્રજભક્ત સંકેત કરે અને અહીંયાથી ઠાકોરજીને સંકેત કરે અને આમ લીલામાં અગ્રસર કરે. આગળ છે લલિતા દેવી, જે મધ્યાજી રૂપે છે. માનાદી લીલાઓમાં ઠાકોરજી અને વ્રજભક્તોનો માન છોડાવી અને ફરી લીલા શરૂ કરાવે, એ લલિતા દેવી. આગળ છે વિમલા દેવી, જે સગળા ભક્તોને શૃંગાર કરે છે. આ વિમલા દેવી જેવો મનોરથ હોય એ મનોરથને અનુસાર સગળા વ્રજભક્તોના શૃંગાર ધરાવે છે અને એ ભક્તોને લીલાને અનુકૂળ બનાવે છે. કારણ કે જ્યારે પણ મનોરથ કરીએ ત્યારે આટલી વસ્તુની એકરૂપતા, રસ એક સરખો ચાલવો જોઈએ. જેવો મનોરથ હોય એવી સજાવટ, એવા ઠાકોરજીને શૃંગાર, એવી સામગ્રી અને એવા કીર્તન, આ ચારે એક રૂપ થાય ત્યારે મનોરથમાં રસ પ્રગટે. કર્યો હોય કુંજનો મનોરથ, ઠાકોરજીને જગુલિયા ટોપી ધરાયા હોય તો રસાભાસ થઈ જાય. જેવો મનોરથ એવા શૃંગાર ધરવાના, જેવો મનોરથ એવી સામગ્રી આરોગાવાની. એટલે જ આપણે ત્યાં મનોરથને અનુકૂળ સામગ્રી આરોગાવાય છે કે આ મનોરથ છે તો આ સામગ્રી આવે, આ મનોરથ છે તો આ સામગ્રી આવે. જેવો મનોરથ એ રસરૂપ સામગ્રી આવે અને એવા જ કીર્તનના ગાય. ચાલતો કુંજનો મનોરથ, અહીંયા પલ્લાના કીર્તન ગાય, ઠાકોરની સામે બિરાજતા હોય ને વિરહના પદ ગાય તો રસાભાસ થઈ જાય. તો આ ચારેય વસ્તુ એકરૂપ થાય ત્યારે મનોરથમાં રસ પ્રગટે. તો વિમલા દેવી સગળા ભક્તોના શૃંગાર કરે. નોવારી દેવી એ નવતમ રસની વાર્તા સંભળાવી વ્રજભક્તોને અને એમને મનોરથ માટે તૈયાર કરે કે આમ પ્રભુ લીલા કરશે, આવી સજાવટ કરી છે અને આવી વાર્તા કરી કરી અને એમની અંદર ભાવ કરતા. 11માં ચોવારી દેવી, એ ચારેય યુથાધિપતિઓની આજ્ઞા અનુસાર સેવા કરે. અને ચાર યુથ વ્રજભક્તોના છે, એના એક એક અધિપતિ હોય અને એ જે આજ્ઞા કરે એ પ્રકારે દોડી દોડીને ચોવારી દેવી સેવા કરે. 12મી શક્તિ છે આનંદી દેવી, એ સર્વના વિરહ તાપને નિવૃત્ત કરી અને એમના હૃદયમાં આનંદ પ્રગટાવે છે. આ 12 શક્તિઓ પ્રભુની લીલામાં છે અને આ 12 શક્તિઓ દ્વારા ઠાકોરજી સદાય નિકુંજમાં લીલાઓ કરે છે. તો પીતાંબર એ આચ્છાદિકા શક્તિ છે, માલાજી એ વિક્ષેપિકા પ્રભુની શક્તિ છે. પ્રભુ વેણુનાદ કરતા રંદ્રાન વેણો અધર સુદયા, એ અધરોમાંથી અધર સુધાને ભરતા વેણુનો નાદ કરતા કરતા પ્રભુ પધારી રહ્યા છે. અધર સુદયા પૂરયન, એ સુધાને ભરતા ભરતા ઠાકોરજી પધારે છે. 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દેવ ભોગ્યા સુધા, ભગવત ભોગ્યા સુધા અને સર્વા ભોગ્યા સુધા. સૌથી પહેલા ઠાકોરજી વેણુમાં નાદની સાથે દેવ ભોગ્યા સુધા વહાવે. એ કોના માટે છે? અહીંયા દેવતાઓ એટલે આકાશમાં રહેલા દેવતાઓ નહીં, સાક્ષિણ દેવાહ. મહાપ્રભુ તો કે અહીંયા જે સાક્ષીઓ છે આ લીલાના, એ જ દેવો છે. એટલે આ લતા પતા ગાયો પક્ષીઓ જે લીલાના સાક્ષીઓ છે એ જ દેવો છે. બીજી જે ભગવત ભોગ્યા સુધા, એ ભક્તો માટે છે. અને ત્રીજી સુધા છે સર્વા ભોગ્યા સુધા. આ સર્વા ભોગ્યા સુધાના ભોગતા સ્વયં ભગવાન પોતે છે. આ સુધા નાદમાં વહાવે અને ગોપીજનોના કર્ણમાંથી હૃદયમાં પધારે, રોમ રોમમાં વ્યાપ્ત થઈ જાય અને રાસ સમયે ઠાકોરજી એ જ સુધાનું ગ્રહણ ગોપીજનોમાંથી કરે. અને આ છે સર્વા ભોગ્યા સુધા. સર્વને જે અભોગ્ય છે, કેવલ ભગવાન માટે છે, એ છે સર્વા ભોગ્યા સુધા. તો આમ 3 પ્રકારની સુધા પ્રભુ બધા વહાવતા. ગોપ વૃંદૈહી, ગોપોની સાથે, અંતરંગ અને બહિરંગ સખાઓની સાથે વૃંદારણ્યમ, વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. વૃંદાવન ત્રિવિધ સ્થાનનો નિર્દેશ કર્યો. એક અર્થ કર્યો વૃંદાવન, જે વ્રજમાં વૃંદાવન છે. બીજું વૃંદાવન, વનસુંદરીના વૃંદમાં, એટલે ગોપીજનોના વૃંદમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો. અને ત્રીજો અર્થ કર્યો ગોપાંગનાઓના હૃદય પ્રદેશમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો. એ છે વૃંદાવન. 3 અર્થ કર્યા વૃંદાવનના. સ્વપદ રમણમ, સ્વચ્છંદ વિહાર કરતા ઠાકોરજી પોતાના ચરણ પધરાવે.
કારણ મહાપ્રભુજી આજ્ઞા કરે, ઠાકોરજીના ચરણારવિંદ એ મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે. અને એટલે જ જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે ઠાકોરજીના નખચંદ્રના દર્શન કરવામાં આવે છે. એ કારણ આપણા સુદાસજી પણ કહે છે, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગ માં અંધેર. એ 10 નખચંદ્ર છે ને, એ 10 પ્રકારની ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને જ્યારે તમે ચરણસ્પર્શ કરો યા દર્શન કરો તો 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એનું દાન ઠાકોરજી કરે છે. અને એટલા માટે જ પ્રભુના કોઈ અંગને સ્પર્શ નથી કરતા. ચરણ સ્પર્શ જ કેમ? કારણ કે પ્રભુના ચરણ એ ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. કેમ હાથને સ્પર્શ નથી કરતા? કેમ કપાળને સ્પર્શ નથી કરતા? કેમ ચરણને જ? કારણ કે ભક્તિનો સ્પર્શ થાય ત્યારે જ ભગવત સેવાનો જીવ અધિકારી બને છે. પ્રાવિશદ ગીત કીર્તિ. અને આમ ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા આગળ બોલ્યા, ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયંત્યોભિરે. હે રાજન, આમ સર્વ પ્રકારણીઓના મનનું હરણ કરતા પ્રભુ વેણુનાદ સાંભળીને સર્વ વ્રજ સ્ત્રીઓ ઠાકોરજીના દર્શન કરતા કરતા એનું વર્ણન કરવા લાગી. આંતરરમણ થવા લાગ્યો એમના હૃદયમાં. અને ઠાકોરજી જાણે એમના હૃદયમાં પ્રવેશ કરી અને કૃપાનું દાન કરવા માટે પધાર્યા હોય એમ ગોપીજનોને અનુભવ થયો ઠાકોરજીના વેણુનાદનો. મોહિત થઈ ગઈ ગોપીઓને દર્શન થયા અને હવે ગાવાનું બળ આવ્યું. મહાપ્રભુજી કારિકા લખતા કહ્યું, કાલાધિકો હરેશ્ચાત્ર પુરુષોત્તમ એવ છે. કાલથી પણ અધિક કૃષ્ણ છે. કાલના એ કાલ છે અને કાલ 12 છે. અને ગોપીઓએ 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું છે. હવે જ્યારે અનુપાન કર્યું છે સ્વરૂપનું, અને હવે ગાન કરવાનું બળ ઠાકોરજી આપ્યું. અને હવે ગોપ્ય ઉચું શબ્દ સુખદેવજીએ વાપર્યો કે હવે ગોપીઓ ગાશે અને હવે વર્ણન કરશે. અનુભવ કરી ચૂકી છે અને હવે એમની વાણીમાં એ સામર્થ્ય આવ્યું છે. કારણ કે અનુભવ્યું છે ને, હવે ગાશે ને તો એ બીજાનો અનુભવ બની શકશે. અને આમ ગોપીઓ ગાન કરતા બોલી, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ગોપીઓ કહેવા લાગી, હરી સખી, આ નેત્રોનું ફળ તો શ્યામ સુંદરના દર્શન છે. જે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, એ સ્વરૂપના જે દર્શન કર્યા. અને ગોપી કહેવા લાગી, આજ તો આંખોનું ફળ છે. આજે નેત્રો મળ્યા એ સાર્થક થયા. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે કે આ જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો છે અને આ જ ઇન્દ્રિયોને સાર્થક કરવાની છે. અને જે ઇન્દ્રિય જે કાર્ય માટે મળી છે એ કાર્યમાં જોડાય તો એની સાર્થકતા છે. મહાપ્રભુજી કહે, કેવલ અક્ષણવતામ એટલે આંખો જ નહીં, પણ સર્વ ઇન્દ્રિયોનું ફળ એ ઠાકોરજી છે. આ હાથ ઠાકોરજીની સેવામાં શૃંગાર કરતા હોય ને ત્યારે એમ લાગે કે હાથ મળ્યા સાર્થક થયા. આ ચરણ દોડી દોડીને ઠાકોરજીની ટહેલ કરતા હોય ત્યારે એમ લાગે કે ચરણ મળ્યું એ સાર્થક થયા. આ કર્ણથી જ્યારે કથા સાંભળીએ ત્યારે એમ લાગે કર્ણ મળ્યા એ સાર્થક થયા. અને આ આંખોથી જ્યારે દર્શન કરીએ ત્યારે એમ લાગે કે ઠાકોરજી ખૂબ કૃપા કરી કે અમને જોવાની શક્તિ આપી છે, જેથી અમે પ્રભુને જોઈ શકીએ. ગોપીઓ ધન્ય બની છે. ઇદમ અક્ષણવતામ ફલ ઇદમ. જો ગોપીઓને પ્રગટ આંખ સામે દેખાય છે એનું પ્રમાણ જ આ ઇદમ શબ્દ વાપર્યો. આ રહ્યું, જો ગોપી જો આ સામે દેખાઈ રહ્યા છે. કેવા શ્યામ સુંદર અદ્ભુત શૃંગાર ધારણ કરીને વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે. પશુનનુ નિવેશયતોર વૈશ્યૈ, સખાઓની સાથે ગ્વાળાઓની સાથે પ્રભુ ખેલી રહ્યા છે. વક્ત્રમ એમનું મુખ તો જો. અનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપિતમ. પ્રભુનું મુખારવિંદ વેણુનાદમાં તત્પર બન્યું છે. અનુરક્ત કટાક્ષ મોક્ષમ. કેવા કટાક્ષ કરી રહ્યા છે. અને જેની ઉપર કટાક્ષ પડે એને તો રસથી ઠાકોરજી ભરી દે છે. આ આંખો મળ્યા એ તો સનાતતા છે. ભક્તો તો કહે, વે અખિયા જર જાય જો સામરો છાડ નિહારત ગો. આ આંખો તો ઠાકોરજી માટે મળી છે. આ નેત્રો તો પ્રભુમાં. લોચન બૃંદ પિયે ઘણું તે પ્રગટ મુખમ કરંદ. વલ્લભ આખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે, અમારા નેત્રો ઠાકોરજીના દર્શન કરતા એ ભ્રમર બની જાય. અને ભ્રમર જેમ કમળમાંથી એનો રસ લેતો હોય એમ અમે દર્શન કરીએ ને ત્યારે અમારા નેત્રો આપના મુખ કમળના દર્શન કરવા માટે ભ્રમર બનાવી દે.
અને એક ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, જે ગોપી ગીતમાં પણ ગોપીઓએ કહ્યું, એક પલક પણ બંધ થાય તો એમ લાગે જાણે કરોડો યુગો વીતી ગયા. એવી તત્પરતા. જો લાલચ બહુ ખરાબ વસ્તુ છે, પણ ભક્તોએ કહ્યું એ લાલચ જો આંખોમાં મૂકી દો ને પ્રભુના દર્શન માટે, તો એ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે. લોચન લાલચી ભય. આપણે ત્યાં તો કહ્યું કે અમારા લોચન લાલચી થયા છે પ્રભુને જોવા માટે, પ્રભુના દર્શન માટે. અને એટલે જ તો વૈષ્ણવ ભલે આમ ઘણા માજીઓને આમ 4 જણા પકડીને મંદિરની સીડીઓ ચડાવે, પણ જ્યાં દર્શન ખુલે ત્યારે એવા ધક્કો મારીને આગળ ભાગે જાણે 16 વર્ષની કન્યા હોય. આ લાલચ દર્શન માટે. લોચન લાલચી, આ લાલચ જોઈએ છે. અને આવી લાલચ જો મનમાં આવે, દર્શન માટે આંખોમાં આવે, એટલે આપણા ભક્તો તો કહે નયનન મેં દો ચંદા બસો મેરે. આ આંખોમાં આ બંનેને વસાવી લો તો આ નેત્રો જ મોક્ષનું કારણ છે.